નમસ્કાર ખેડૂત મિત્રો, આજે તારીખ 20 જૂન 2026 આજે આપણી હવામાન અપડેટની અંદર માહિતી મેળવીશું। ગુજરાતની અંદર છેલ્લા 3-4 દિવસથી પ્રી મોન્સૂન એક્ટિવિટીના સારા વરસાદ તો હળવા વરસાદ નોંધાઈ રહ્યા છે। એમાં આજે વરસાદની ગતિવિધિમાં વધારો થતો જોવા મળી શકે છે। તેમજ હવે આગામી રાઉન્ડની અંદર હજુ મોટાભાગના વિસ્તારની અંદર વાવણી લાયક સારા વરસાદો નથી જોવા મળી રહ્યા। તે રાઉન્ડ 22 તારીખથી શરૂ થાય તેવી શક્યતા રહેલી છે, પરંતુ આજે 20 જૂનના રોજ પણ ગુજરાતમાં અનેક વિસ્તારની અંદર હળવા મધ્યમ સારા વરસાદો નોંધાય તેવી હાલ શક્યતા નોંધાઈ રહી છે। તેની ખાસ કરીને અપડેટ જોવા જઈએ તો આજે 20 તારીખના રોજમાં પણ ગુજરાતના અનેક ભાગોની અંદર હળવા મધ્યમ તો 1-2 વિસ્તારની અંદર વાવણી લાયક વરસાદો નોંધાઈ શકે છે। જેમાં વાત કરીએ તો સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગો અને દક્ષિણ ગુજરાતની અંદર થોડા સારા વરસાદની સંભાવના છે, અને એમાં પણ મિત્રો આ મંડાણીયા વરસાદ એટલે કે બપોર બાદના વરસાદો નોંધાઈ શકે છે। જેમાં મિત્રો વાત કરીએ તો ભાવનગરના તમામ તાલુકાઓ છે, જેમાં મહુવા, તળાજા, પાલીતાણા, જેસર સહિતના વિસ્તાર, અમરેલી, બગસરા, ધારી તેમજ બોટાદ, ગઢડા, બાબરા સહિતના ભાગો, ઉના, રાજુલા, કોડીનાર એ વિસ્તાર, વેરાવળ, જુનાગઢ, મેદરડા એ વિસ્તાર, ભેસાણ, વિસાવદર અને ગોંડલ, જેતપુર એ ભાગોની અંદર પણ જે રાજકોટના વિસ્તાર છે તેમાં પણ સારા વરસાદો આજે 1-2 વિસ્તારની અંદર જોવા મળી શકે છે। તેમજ જામનગરના ભાગોની અંદર પણ આજે વરસાદની શક્યતા દેખાઈ રહી છે। જ્યારે કચ્છ જિલ્લાની અંદર આજે વહેલી સવારથી જ હવામાનમાં પલટો છે, તેમજ હળવા ઝાપટા નલિયા, ભુજ એ આસપાસ, ગાંધીધામ આસપાસના વિસ્તારોમાં જોવા મળી રહ્યા છે। તેની સાથે બપોર બાદની વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતના ભાગો, જેમાં વાપી, સુરત, વલસાડ, ડાંગ, બાલાસિનોર એ વિસ્તાર, સુરત, ભરૂચ, વડોદરા સુધીના ભાગોની અંદર આજે વરસાદની શક્યતા દેખાઈ રહી છે। આ ઉપરાંત મધ્ય પૂર્વના ભાગો, જેમાં દાહોદ છે, ગોધરા, પંચમહાલ, બાલાસિનોર એ ભાગ, અમદાવાદના એકલ વિસ્તાર અને આણંદના ભાગોની અંદર પણ આજે વરસાદની શક્યતા હાલ જોવા મળી રહી છે। તો આટલા ભાગોની અંદર મિત્રો આજે વરસાદની શક્યતા જોવા મળશે, તેમજ 22 તારીખથી વરસાદનું જોર જોવા મળે તેવી પણ હાલ શક્યતા રહેલી છે। આ તમામ ભાગોની અંદર મિત્રો બપોર બાદ વરસાદનું જોર વધી શકે છે, અને ખાસ કરીને આજે 20 જૂનના રોજ આ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગો, દક્ષિણ ગુજરાત અને મધ્ય પૂર્વના ભાગોની અંદર આજે વરસાદની શક્યતા જોવા મળી રહી છે। ચોમાસાની મિત્રો વાત કરવામાં આવે તો ચોમાસું હાલ તો થોડું સક્રિય જોવા મળી રહ્યું છે। હજુ પણ મુંબઈ સુધી ચોમાસું નથી પહોંચ્યું, પરંતુ આગામી 2-3 દિવસની અંદર ગુજરાત સુધી પહોંચે તેવી પણ હાલ તો શક્યતા નોંધાઈ રહી છે। પરંતુ આ વર્ષ દરમિયાન મિત્રો હવામાનના આંકડા મુજબ વાત કરવામાં આવે તો 80% આસપાસનો વરસાદ જે છેલ્લા 10 વર્ષની અંદર સરખામણીએ પડતો હોય છે તેમાં ઘટાડો જોવા મળી રહ્યો છે, અને એટલો વરસાદ ઓછો જોવા મળી રહ્યો છે। હાલ તો મિત્રો વરસાદનો સારો રાઉન્ડ 22 તારીખ બાદથી ગુજરાતની અંદર જોવા મળે તેવી હાલ શક્યતા રહેલી છે। તેમજ એ રાઉન્ડની અંદર મિત્રો ગાજવીજનું પ્રમાણ પણ વધુ જોવા મળશે, ભારે પવન સાથે વરસાદ જોવા મળે આગામી દિવસોની અંદર, એટલે કે 22-23 તારીખથી તેવી શક્યતા રહેલી છે। અને બપોર બાદના સેશનની અંદર એ રાઉન્ડની અંદર વરસાદો જોવા મળી શકે છે। જુલાઈ મહિના સુધી હાલ તો વરસાદ જોવા મળે બીજો રાઉન્ડ તેવી હાલ શક્યતા નોંધાઈ રહી છે। લાઈવ તમે જે એપએસ મોડેલ અનુસાર જોઈ રહ્યા છો તે મુજબ ખાસ કરીને વરસાદની ગતિવિધિ 23 તારીખથી જોવા મળે વધુ તેવી હાલ શક્યતા નોંધાઈ રહી છે। બાકી મિત્રો કોઈ પણ અપડેટ હશે તો અમારા દ્વારા જાણ કરવામાં આવશે। બાકી દરરોજની આવી અપડેટ જોવા માટે આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો, અને જરૂરથી બીજા મિત્રોને શેર કરી દેજો।